પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, ગુજરાત સરકારના જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, કેસી પટેલ સહિતના ભાજપના નેતાઓ, આગેવાનો તેમજ કાર્યકરો પણ આ સંમેલનમાં જોડાયા હતા। આ સંમેલનમાં નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કોંગ્રેસ 94 અને ગાંધી નોટની વહેંચણી કરતી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો। જો કે આજના સંમેલનમાં મોટી બાબત હતી કે આ સંમેલનમાં કાંકરેજ તાલુકા પંચાયતના કોંગ્રેસના 7 સભ્યો તો સાથે જ પાટણ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ મહેન્દ્ર પટેલ વિધિવત નીતિન પટેલના હાથે કેસરીઓ ધારણ કરતા પાટણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। કોંગ્રેસના દાયકાઓના શાસન દરમિયાન જ્યારે કેન્દ્રમાં અને રાજ્યોમાં બધા જ કોંગ્રેસની સરકારો હતી, એવા સમયમાં પણ કોંગ્રેસે જે વચનો આપ્યા હતા એમાંના કોઈ પણ વચન કદી કોંગ્રેસે પૂર્ણ કર્યા નથી। કોંગ્રેસ ફક્ત વચનો આપવા, પ્રજાના મત લઈ લેવા અને પછી શાસનમાં આવી જવું અને બધું ભૂલી જવું, એ જ કોંગ્રેસની નીતિ છે। એટલે કોંગ્રેસ ગમે તેટલા વચનો આપે, દેશની જનતા સહેજ પણ ફરમાવવાની નથી।